આણંદમાં જલારામ મંદિર પાસે વીજ ડીપીમાં ધડાકા સાથે આગ લાગતા અફરાતફરી મચી। આણંદ શહેરમાં જલારામ મંદિર પાસે આવેલ વીજ ડીપીમાં સવારના સમયે એકાએક ધડાકો થયા બાદ આગ લાગી હતી, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આણંદ શહેરમાં આવેલ જલારામ મંદિર નજીક MGVCL દ્વારા એક વીજ ડીપી મૂકવામાં આવી છે। સવારના સમયે આ વીજ ડીપી અને નજીકના થાંભલાના ઇલેક્ટ્રિક જીવતા વીજ વાયરોમાં એકાએક ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી। સતત 1 મિનિટ સુધી ડીપીમાં ધડાકા થઈ રહ્યા હતા। ધડાકાનો અવાજ સાંભળી આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા। આગની આ ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી અને આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। સવારનો સમય હોવાથી માર્ગ પર લોકોની અવરજવર નહિવત હતી, જેને પગલે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આ ઘટનાની જાણ થતાની સાથે જ મધ્ય ગુજરાત વીજ લિમિટેડ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરીને સમારકામની કામગીરી કરી હતી।